નમસ્કાર. ભારતની જનગણના 2027 પર આધારિત આ ખાસ સમજૂતીમાં સ્વાગત છે. જરા કલ્પના કરો, સવારે ઉઠીને હાથમાં મોબાઈલ લઈને 1 અબજથી વધુ લોકોની માહિતી નોંધવા નીકળવું. HLO એટલે કે હાઉસ લિસ્ટિંગ ઓપરેશન્સ એપનો ઉપયોગ કરતા સરકારી ગણતરીકાર માટે આ બિલકુલ રોજિંદી વાસ્તવિકતા છે. આજે આપણે એ જોઈશું કે કેવી રીતે આધુનિક ટેકનોલોજી અને ઝીણવટભરી વિગતો રાષ્ટ્ર નિર્માણના આ મહાકુંભમાં મદદરૂપ થાય છે. ચાલો ફટાફટ જોઈ લઈએ કે આપણો ક્રમ શું રહેશે. આપણે શરૂઆત કરીશું એપના પરિચયથી, પછી હોમ સ્ક્રીનની કામગીરી, મકાન અને ઘર નંબરો, સ્વગણતરી પ્રક્રિયા અને છેલ્લે બાંધકામ સામગ્રીની વિગતો વિશે જાણીશું. તો શરૂઆત કરીએ પહેલા વિભાગથી, HLO એપનો પરિચય. ફિલ્ડમાં ઉતરતા પહેલા ગણતરીકારે લેવાના સૌથી પહેલા અને મહત્વપૂર્ણ પગલાં પર નજર કરીએ. વાસ્તવિક કામ શરૂ કરતા પહેલાંની આ એક બહુ જ અગત્યની કડી છે. એપમાં પહેલેથી ભરેલી સ્થળની વિગતોની સત્તાવાર નિમણૂક પત્ર સાથે ચોક્કસપણે ચકાસવી પડે છે. અહીં અંદાજિત મકાનો અને જનગણના ઘરોની સંખ્યા દાખલ કરવાની હોય છે. આ નાનકડી પણ અતિ મહત્વની ચકાસણી આગળની આખી પ્રક્રિયા માટે એક મજબૂત પાયો નાખે છે, ખરું ને? હવે આગળ વધીએ બીજા વિભાગ તરફ, હોમ સ્ક્રીન અને કામગીરી. એપના મુખ્ય કેન્દ્ર પર જઈએ, જ્યાં ડેટા મેનેજમેન્ટનું બધું જ કામ થાય છે. એપનો ઇન્ટરફેસ જોતાં જ ખ્યાલ આવશે કે તે કેટલું વ્યવસ્થિત છે. હોમ સ્ક્રીન પર કામગીરીના 6 મુખ્ય બ્લોક્સ સ્પષ્ટપણે ગોઠવાયેલા છે, જે માહિતી એકત્ર કરવાની આટલી મોટી પ્રક્રિયાને એકદમ સરળ અને સુવ્યવસ્થિત બનાવે છે. સૌથી ખાસ વાત એ છે કે આ 6 બટન્સ ફિલ્ડ વર્કર્સને ડેટા પર સંપૂર્ણ નિયંત્રણ આપે છે. ઉદાહરણ તરીકે, ડેટા દાખલ કરોથી નવા કુટુંબની નોંધણી શરૂ કરી શકાય. જો અગાઉ નોંધેલા કે સિંક કરેલા ડેટામાં કોઈ ફેરફાર કરવો હોય તો ડેટા સુધારો વિકલ્પ હાજર જ છે. પૂરા થયેલા રેકોર્ડ્સને સિંક કરવાનો અને અંતે બ્લોકને પૂર્ણ તરીકે ચિહ્નિત કરવાનો વિકલ્પ પણ છે. અને હા, અલગ અલગ વિભાગો વચ્ચે સરળતાથી ફરવા માટે પાછળ, જમ્પ અને આગળ જેવા એકદમ સરળ નેવિગેશન બટનો તો ખરા જ. પહોંચી ગયા છે ત્રીજા વિભાગ પર, મકાન અને ઘર નંબરો. વાસ્તવિક ડેટા એન્ટ્રી અહીંથી શરૂ થાય છે, ખાસ કરીને આંકડાઓને લગતી એન્ટ્રી. હવે સૌથી રસપ્રદ બાબત અહીં એ છે કે એપમાં સ્માર્ટ ઓટોમેશનનો ખૂબ જ બુદ્ધિપૂર્વક ઉપયોગ થયો છે. જોશો તો ખ્યાલ આવશે કે લીટી નંબર અને જનગણના ઘર નંબર એપ દ્વારા આપમેળે જ જનરેટ થાય છે અને સળંગ આગળ વધે છે, જ્યારે આલ્ફા ન્યુમેરિક મકાન નંબર મેન્યુઅલી દાખલ કરવો પડે છે. આનાથી સમય અને ભૂલો બંને બચે છે. અહીં એક બહુ જ સામાન્ય મૂંઝવણ દૂર કરવી જરૂરી છે. પુનરાવર્તન એટલે કે રિપીટ બટનનો ઉપયોગ ત્યારે જ થાય છે જ્યારે એક જ મકાનની અંદર એક કરતાં વધુ જનગણના ઘર કે કુટુંબો નોંધવાના હોય. પણ જો બિલકુલ નવો જ મકાન નંબર આપવાનો હોય તો નવું બટન દબાવવાનું રહે છે. છે ને એકદમ તાર્કિક ગોઠવણ? આનાથી કામમાં 100% સચોટતા આવે છે. ચાલો હવે વિભાગ 4 તરફ વળીએ, સ્વગણતરી અથવા સેલ્ફ એન્યુમરેશન પ્રક્રિયા. જનગણના 2027નો આ એક બહુ જ આધુનિક અને નવો વળાંક છે. શું કુટુંબે સ્વગણતરી પૂર્ણ કરી છે? આ એક અત્યંત નિર્ણાયક પ્રશ્ન છે. જો જવાબ હા હોય તો એપ અત્યંત સ્માર્ટ રીતે તેનો રસ્તો બદલી નાખે છે અને સીધો જ કુટુંબનો SCID માંગે છે. એટલે કે જે પરિવારોએ ઓનલાઈન પોતાની વિગતો પહેલેથી ભરી દીધી છે તેમની પ્રક્રિયા સાવ અલગ જ થઈ જાય છે. આ વેરિફિકેશન પ્રક્રિયા ખૂબ જ સ્પષ્ટ રાખવામાં આવી છે. સૌથી પહેલાં તો પરિવારે આપેલો SCID ચકાસવાનો રહે છે. જો તે એપના ડેટા સાથે બરાબર મેળ ખાય તો બસ સીધું જ ડેટાને સ્વીકારીને સબમિટ કરવાનું હોય છે. પરંતુ જો કોઈ સુધારો જરૂરી લાગે તો સુધારો વિકલ્પ પસંદ કરી શકાય છે. અહીં એક મહત્વની બાબત એ છે કે જો કોઈ પણ સ્વગણતરી રેકોર્ડ મેન્યુઅલી સુધારવામાં આવે તો તે ઓટોમેટિક રીતે સુપરવાઇઝરની ખાસ ચકાસણી માટે ફ્લેગ થઈ જાય છે. છેલ્લો અને પાંચમો વિભાગ, મકાનના બાંધકામની સામગ્રી. હવે આપણે ગણતરીકારના કામના સૌથી વધુ નિરીક્ષણાત્મક ભાગમાં પ્રવેશ કરીએ છીએ. ભોંયતળિયાની એટલે કે ફ્લોરિંગની સામગ્રી પસંદ કરતી વખતે એક સુવર્ણ નિયમ હંમેશા યાદ રાખવાનો છે. એવી જ સામગ્રી પસંદ કરવી જે મકાનના મોટા ભાગમાં એટલે કે બહુમતીમાં વપરાયેલી હોય. આ એક બહુ જ મહત્વનો પાયાનો નિયમ છે.
આ નિયમોને નાના કેસ સ્ટડીઝ દ્વારા સમજીએ તો વધુ મજા આવશે. ધારો કે ઘરમાં માત્ર એક સુંદર ડ્રોઈંગ રૂમમાં મોઝેક હોય અને બાકીના તમામ રૂમમાં સિમેન્ટ હોય તો મોટો ભાગ સિમેન્ટનો જ ગણાશે, એટલે કે કોડ 5. ગ્રેનાઇટ અને માર્બલને પથ્થર ગણીને કોડ 4 આપવામાં આવે છે. બહુમાળી મકાનોમાં જો અલગ અલગ કુટુંબો રહેતા હોય તો દરેક પરિવારના ભૂંયતળિયાની નોંધ અલગથી લેવી જરૂરી બને છે. ટૂંકમાં માત્ર એક રૂમ જોઈને નિર્ણય નથી લેવાનો, પરંતુ સમગ્ર ચિત્ર જોવું પડે છે. હવે દિવાલોની વાત કરીએ, જે ઘણીવાર છેતરામણી હોઈ શકે છે. અહીં નિયમ એ છે કે સપાટી પરના લેપ કે રંગની પાછળ શું છે તે જોવું. જો મૂળ દિવાલ માટીની હોય પણ તેના પર તાજું સિમેન્ટનું પ્લાસ્ટર કરેલું હોય તો પણ તેને માટી તરીકે કોડ 3 જ ગણવામાં આવે છે. છૂટા પથ્થર માટે કોડ 5 અને ગારા કે સિમેન્ટ સાથે જડેલા પથ્થર માટે કોડ 6 વપરાય છે. પૂર્વોત્તર કે અન્ય પ્રદેશોમાં જોવા મળતા એકરા બાંધકામને ઘાસ કે વાંસ તરીકે કોડ 1 અપાય છે. એટલે બહારથી સિમેન્ટ દેખાતો હોવા છતાં સાચી માહિતી મેળવવા માટે થોડી ઊંડાણપૂર્વક પૂછપરછ કરવી પડે છે. અને આ બાબત બહુ સુંદર રીતે દર્શાવે છે કે કેવી રીતે પ્રાદેશિક શબ્દોને રાષ્ટ્રીય કક્ષાના સત્તાવાર કોડ સાથે જોડવામાં આવ્યા છે. છત માટે જો હાથ બનાવટના દેશી નળિયા કે પેન્ક્યુલું હોય તો કોડ 3 અપાય છે, જ્યારે મશીનથી બનેલી કે સિમેન્ટની ટાઇલ્સને કોડ 4 અપાય છે. સ્લેટ કે શિંગલ માટે કોડ 7 છે. બહુમાળી મકાનોમાં હંમેશા સૌથી ઉપરના માળની છત જ ધ્યાનમાં લેવામાં આવે છે. અને હા, જો કોઈ પાક્કી કોન્ક્રીટની છત પર કામચલાઉ ઘાસ મૂકવામાં આવ્યું હોય તો પણ મૂળ છત કોન્ક્રીટની જ ગણાશે. આ ચોકસાઈ જ ખાતરી કરે છે કે સમગ્ર રાષ્ટ્રનો ડેટા એક સમાન રહે. આ સમજૂતીના અંતે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. HLO એપની આ નાની નાની વિગતો પર પ્રભુત્વ મેળવવું એ સમગ્ર રાષ્ટ્રના ભાવિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નીતિઓને કેવી રીતે આકાર આપે છે? ખરેખર, દરેક ઘર, દરેક દિવાલ અને દરેક છતનો સચોટ ડેટા એ માત્ર કોઈ કાગળ પરનો આંકડો નથી. તે દેશના વિકાસ અને આયોજન માટેનો એક અત્યંત મહત્વપૂર્ણ પાયો છે. એપમાં થતી ડેટા એન્ટ્રીનું ઝીણવટભર્યું કામ સીધું જ રાષ્ટ્ર નિર્માણ સાથે જોડાયેલું છે. આ માહિતી સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ સમજૂતીથી ડેટા અને વહીવટી પ્રક્રિયા પાછળની વાસ્તવિક તાકાત સમજવામાં એક નવી જ દૃષ્ટિ મળી હશે.